માને પણ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તે કેમ નર્વસ હો ને વેવાણ? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને આપણે કા એલા. વાતે હાચી. અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ ઈ ઓગળી જાય. પૂછી જોવો બાયુ ને આમાં. હાચી વાત છે વેવાણ. પણ તમને આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી આપણે. જરાય નહીં, રોડે રોડ મોરબી થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હોચી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ, આ મહેમાન આને નથી ઓળખતા તમે? લ્યો લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો કયો કોણ છે કયો? આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે, હા પણ સગાઈમાં નહોતા હો. નતા ઉહુ. ક્યાં ગયા તા? લે તો એ તો ઈ પેર આટો મારવા નહોતા ગયા. આ હગાવાલા ને ન્યા ગયા તા અને તે દી જવાનું છું. હા અને જ્યાં હોત પૂછો. હે, હા પણ તમારા માટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે હઅ. એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાણને પણ જાજો કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ, હા વેવાણ, આપણી આ વેવાણવાની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? આ હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ મારા. હું કીધું વેવાણ ને? દોડાયો એમ કહેવાય? તો હળંગાયો. એમે નો કહેવાય. તો ડાપંડાયો. એમે નો કહેવાય. અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો. એમ બોલો ને કેટલા પૈસા આપું? પૈસા નથી જોતા આવે. પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. તો હું કોણ છું? કોણ છો તે મારે કહેવાનું. તો કોણ કે? હું નહીં કહું. કેવું પડે? ના રે ભાઈ. આપણે જાન લઈને આવ્યા છીએ, ઓળખાણ દેવી પડે. નકર માંડવેથી જો આમ ગેટની બારોબાર કાઢી મૂકશે. એવું? હા, હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સવો મહારાજા ભેગો નોકરી કરું છું. સોકી ફેરો. નહીં, વોચમેન વોચમેન. જો પાછો જો. વોચમેન મેન નો ગણાય? સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? હે રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી આ સહી. હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હઅ. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો, ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો. પણ લગનમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણામાં નામાં તને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગજ હોય ને પણ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા વ્યવહાર થાવ. વેવાણ, હા જવો ભાઈને તડકા ના લઈને આવ્યા છે. બહુ તડકો હતો પછી સાયો કર્યો. આવું કે વેવાણ? એમ કહેવાય. મારે તો ભાઈ જ થાય ને. તારે ભાઈ થાય ને એ અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન ધોડીને લઈને આવ્યા. વાહનની પર નહીં હોય. બહારની ફરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને ભગડાટો બોલાવતે. હા, આવો. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એલા મરી નથી ગયો, મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. આયા લાગે. જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છે? મજા છે? એમ ગોરાણીમાં શું કરે? મજા કરે? મજા કરે કે અફસોસ કરે? અફસોસ ન કરે, મજા જ કરતા હોય. એમ ઠીક છે. બોલો બોલો દાદા કેમ છે? બસ તમે જે જોવો એ બધો વેમ છે. એટલે મારામાં હા બીજા બધું લાવ્યા. બધું એટલે શું જોઈએ તમારે? હું માગું એ આપો. તું તો અટાણે ગુલ્ફી માં. ગુલ્ફી નથી જોતી, તો પણ આ પેટી ગુલ્ફી ની હોય એવી જ લાગે. ઈ ટાઈપની છે બનાવી એ રીતની. બરાબર છે. રિમોટ વાળી છે. રિમોટ થી ખુલે? હા. ત્યાં ડગલા કેમ ખુલ્લા છે? કા આ કેમ બધું ખુલ્લું છે? એ બધું વરાજાનો સામાન હાલતા કાઢવાનો હોય એટલે એ ખુલ્લું હા રહે. બરાબર છે, કાઈ વાંધો નહીં. હું માગું એ આપો. હોપારી આપો. કેટલી હોપારી જોશે? લાવો ને 51 જેવી. કેટલી? 51.
કેમ ઘરનો ગલ્લો હાલે 51 હોપારી હવે 51 નો હોય 21 હોય કે 11 હોય 51 હોપારી માગો અમે હું પૌણ આવ્યા જ નહીં આ પેલી વાર નીકળી ગયા આ અમે ધંધો જ નથી કર્યો 51 હોપારી માગો પ્રધાનજી હા 51 જ જોવે એમાં તો આમ તેમ કઈ નહીં હાલે એવું 51 જ જોવે આ હોપારી લેવા જાવ છો એ લઈ આવીને પણ તમારે આટલું વેફર લેતો હું ભેગો ફરાળી ચેવડો લઈ આવશે શેરડો ચેરડો નહીં આવે હો, ચેવડો 2 વડો એ તને સારું લાગે લઈ આવજે જા જાવ છો બરાબર આ જાઓ દુકાન ક્યાં છે હા મેં રીજી જાઓ લો વાત રેલી નથી જોતી આખી જોતી ગામમાં જાઓ હા ખાવી નથી આમાં જોવે ડખાની ઘર ભેગો થાય અહીંયા મર્યાદામાં રહેવાનો આગળ વધો મર્યાદા જોઈ તો આવો આપણી ઘેરે છૂટા હાંડસી ના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે ને સટકી જાય તો હું દાંત કાઢું પ્રધાનજી ઘરની વાત ઘરમાં રાખો ના હું તો ઉભે રોડે સડાવી આ વાત અમારી છે તો તમારી હોય તો તમારી ઘેરે જઈને પતાવો ડખો કરવા આવ્યા છો તમારી ઘેરે જ બતાવ્યું હું તારી ઘેરે કોઈ દી ડખો કરવા આવ્યો ભાઈ વાત સાંભળી કોઈ દી હવે નાક કપાઈમાં ને આગળ વધી મેં તો નાક કપાયું તે તો અડધું કુટુંબ કપાયું ઠીક છે જાવ છો અલ્યો મારે તો સગાટ ખાવાના તે કોણ જાય તારો વગરનું પણ હવે એના પ્રધાનને ભલે વગરનું પણ હવે એના પ્રધાનને ભલે 35 રૂપિયા દેવા ઈ પ્રધાન 35 પતે એવો નહીં થો આગળ વધી ઈ 35 નથી પતે ઈ 35 નો માવો દેતો ઈ નથી પતે માલ ભાગ 70 લઈ લ્યો નથી જોતા તું વ્યવસ્થા કરી જા કે મેં તો લીધી રે કંકાવટી હાથમાં હું તો હાલી રે હાલી સમાય પોખવા કે ભરિયા ફૂલડા કેરા થાળ સરખી સૈયરો નાદા કે હું તો હાલુ રે ઉતાવળી રાયવર પોખવા હું તો હાલી રે હાલી સમાય પોખવા અરે વર મોતીનો ઝુમકો કન્યા મોતીનો દાણો રે એ કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો ને એ કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો ને
તો ભમરો ઉડીયો ધીરે જઈ બેઠો કંકુડાના ધડ રે વાડીના ભમરા ધરાખ મીઠી